નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NMMS પરીક્ષા એટલે એનો SAT એટલે કે સેટ ભાગ જોવાના છીએ. સેટમાં પણ સામાજિક વિજ્ઞાનના IMP પ્રશ્નો ભાગ નંબર 3 જોવાના છીએ. અગાઉના ભાગ 2 ની અંદર આપણે 60 જેટલા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ અને આજે આપણે 61 થી 80 એટલે કે ફરી પાછા 20 પ્રશ્નો અને એ પણ ખૂબ ઊંડાણપૂર્વકની ડીપલી સમજાવટ સાથેના જોવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે તમને નવી નવી અપડેટ મળતી રહે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોની PDF મેળવવા માંગો છો તો 7265000123 પર મને WhatsApp પર મેસેજ કરજો. તમને વિના મૂલ્ય ફ્રીમાં આ PDF મળી જવાની છે ટૂંક સમય માટે જ, બરાબર છે? ટૂંક સમય માટે જ આ PDF ફ્રીમાં મળવાની છે, તો વહેલા તે પહેલાના ધોરણે ફટાફટ મંગાવી લેજો. ઓકે, ચાલો તો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ છીએ આજનો સવાલ નંબર 61. હેમચંદ્રાચાર્યજીને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન A સિદ્ધાચાર્ય, B કલિકાલ સર્વજ્ઞ, C કલિકાલાચાર્ય કે D સિદ્ધ સર્વજ્ઞ. તો વાત કરતા પહેલા આપણે જવાબ આપતા પહેલા એક નાની એવી વાત કરવી છે કે શું કે સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. કયો ગ્રંથ? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સર આ ગ્રંથ શેનો હતો? તો વ્યાકરણ ગ્રંથ હતો. સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ હતો. ખૂબ જ સરળ અને વ્યવસ્થિત સમજાઈ જાય તેવો. અને હેમચંદ્રાચાર્યજીની ઉપાધિ શેની મળેલી હતી? કલિકાલ સર્વજ્ઞ, એટલે એનું બીજું નામ કલિકાલ સર્વજ્ઞ પણ છે, બરાબર? કલિકાલ સર્વજ્ઞ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, એટલે ઓપ્શન B આપણો એકદમ સાચો જવાબ થશે, બરાબર છે? આ પાઠની અંદર આ સવાલની અંદરથી બીજો સવાલ પણ નીકળે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? તો તમારે શું કહેવાનું? સિદ્ધ હેમ શબ્દાનુશાસન, બરાબર છે? સિદ્ધ એટલે કે સિદ્ધરાજ જયસિંહના નામ પરથી સિદ્ધ, હેમચંદ્રાચાર્યના નામ પરથી હેમ, અને શબ્દનું અનુશાસન એટલે વ્યાકરણ ગ્રંથ એટલે શબ્દનું અનુશાસન હોય એટલે શબ્દાનુશાસન, બરાબર છે? ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 62. લોદી વંશનો અંતિમ રાજા કોણ હતો? A બહલોલ લોદી, B મોહમ્મદ લોદી, C ઇબ્રાહિમ લોદી કે D એક પણ નહીં? તો ચાલો જોઈએ માહિતી થોડીક આગળ. આપણે લોદી વંશ વિશે પહેલા થોડુંક જોઈ લઈએ. લોદી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526, મતલબ કહી શકાય કે 75 વર્ષ જેવું રાજ કરેલું લોદી વંશે. તો બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસન હતો, મતલબ કે લોદી વંશનો પ્રથમ અફઘાન શાસક હતો, બરાબર છે? કોણ? બહલોલ લોદી. એટલે આપણો અંતિમ રાજા તો નહીં આવે, બરાબર છે? ઓપ્શન એ નીકળી ગયું. ત્યારબાદ લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. યસ, આપણો ઓપ્શન C જવાબ થઈ ગયો. જો લોદી વંશનો અંતિમ રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોદી હતો. ઓકે, આગળ જોઈએ. ઈસવીસન 1526 માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. તેનો પરાજય મતલબ ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો હજી બીજા સવાલ પૂછાય કે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે રમાયું હતું અથવા તો થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી. પાણીપતનું પ્રથમ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? તો ઈસવીસન 1526 માં, બરાબર છે? મુઘલ શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ હતી? તો પાણીપતના પ્રથમ યુદ્ધથી, બરાબર છે? આવા અવનવા સવાલો આ એક જ સવાલના સોલ્યુશન થી નીકળી શકે છે. પણ આજનો આપણો સવાલ શું છે? લોદી વંશનો અંતિમ રાજા કોણ હતો? તો ઓપ્શન C ઇબ્રાહિમ લોદી, બરાબર છે? નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 63મો સવાલ. ઈસવીસન 1526 ના કયા યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કર્યો હતો? A તરાઈ,
બી પ્લાસી, સી બક્સર કે ડી પાણીપત? આ સવાલ હમણાં જ આવ્યો હતો, યાદ કરો. 1526 માં કયું યુદ્ધ? સર પાણીપતનું યુદ્ધ. કોની કોની વચ્ચે? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. બરાબર છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો થોડીક આપણે ડીપલી માહિતી કે મુઘલ સલ્તનતની સ્થાપના. તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526 માં બાબરે કરી હતી. કોણે કરી હતી? બાબરે, કે જેનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. કઈ તારીખે? 20મી એપ્રિલ 1526 ના રોજ, કે જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. મતલબ સલ્તનત કાળની એને સલ્તનત કાળ પૂરો કર્યો, દિલ્હી સલ્તનત, અને ત્યારબાદ મુઘલ સલ્તનતની શરૂઆત કરી. તો મુઘલ સલ્તનતની શરૂઆત બાબરે કરી હતી. જ્યારે તેણે બાબરે યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો. શેનો? તોપનો ઉપયોગ. પૂછાઈ શકે કે કયા યુદ્ધમાં તોપનો ઉપયોગ થયો હતો? પાણીપતના યુદ્ધની અંદર. બરાબર છે. ચાલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. નેક્સ્ટ સવાલ જોઈએ, સવાલ નંબર 64. ઉપરકોટનું મૂળ નામ કયું હતું? એ ગિરનાર, બી ગિરિદુર્ગ, સી દુર્ગાગીરી કે ડી ઉપરાગીરી? તો જોઈએ થોડીક માહિતી આગળ. જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો છે. પણ સવાલ પૂછાય છે કે ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલો છે? તો જુનાગઢ શહેરમાં આવેલો છે. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. યાદ રાખજો, ઓપ્શન બી જવાબ થઈ ગયો. ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. નેક્સ્ટ, રાખેંગારે તેમાં અડી કડી વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. બરાબર છે. રાખેંગારે શું કરેલું હતું? ઉપરકોટના કિલ્લા પાસે, એટલે ઉપરકોટના કિલ્લામાં અડી કડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. પરીક્ષામાં પૂછાઈ શકે કે અડી કડીની વાવ અને નવઘણ કૂવો કોણે બંધાવ્યો હતો? રાખેંગારે. શા માટે બંધાવ્યો હતો? પાણીની સુવિધા પૂરી પાડવા માટે. જોઈએ, એક ઉક્તિ છે, અડી કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મુવો છે. અડી કડી વાવ અને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મુવો છે. મતલબ કે અડી કડી વાવ અને નવઘણ કૂવો જેણે નથી જોયા ને તે જીવતા ભલે હોય પણ તે મરેલા મરદા સમાન છે. આવી એક ઉક્તિ છે, પંક્તિ છે, તે સમગ્ર આપણે કહી શકાય કે સમગ્ર જગ્યાએ ફેલાયેલી છે. બરાબર છે. તો આપણો જવાબ આજનો થશે ઉપરકોટનું મૂળ નામ કયું હતું? ગિરિદુર્ગ હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. સવાલ નંબર જોઈએ હવે 65, એટલે 65. ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે યોજાય છે? એ જસાવાડા, દાહોદ, બી શામળાજી, અરવલ્લી, સી નઢેલાવ, દાહોદ કે ડી ડાંગ, આહવા? જો હવે અહીંયા વાત કરવી છે થોડીક મેળાની, કે શામળાજીના મેળે જણ્યું રે પેંજણ્યું. શું? શામળાજીના મેળે જણ્યું રે પેંજણ્યું વાગે. આવા ઘણા બધા લોકગીતો મેળા પ્રત્યે લોકોના ઉત્સાહને બેવડાવે છે. શામળાજીના મેળે રમઝણ્યું રે પેંજણ્યું વાગે. આવા લોકગીતો મેળા પ્રત્યે લોકોના ઉત્સાહને બેવડાવે છે. મતલબ કોઈ પણ મેળો હોય તેની અંદર અલગ અલગ લોકગીતો પ્રચલિત હોય છે. પણ આપણે વાત કરવી છે કે ગુજરાતના શામળાજીનો મેળો. હવે વાત કરીશું તમને કયો મેળો ક્યાં ભરાય છે તેની. આ તમારે નોટ કરી લેજો, લખી લેજો, યાદ રાખી લેજો, ગોખી લેજો. આનો એક સવાલ આવશે 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 ને આવશે જ. ગુજરાતમાં શામળાજીનો મેળો ક્યાં ભરાય છે? શામળાજી અરવલ્લી ખાતે. ત્યારબાદ ક્વાંટનો ઘેરનો મેળો, મતલબ છોટા ઉદેપુરની અંદર ભરાય છે. ક્યાં? છોટા ઉદેપુરમાં. ત્યારબાદ ચિત્ર વિચિત્રનો મેળો, ગુણભાખરી, સાબરકાંઠા. ત્યારબાદ ગાય ગોહરીનો મેળો, નઢેલાવ, દાહોદ. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો, જેસાવાડા, દાહોદ. યસ, આપણને જવાબ મળી ગયો. જોઈએ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? જેસાવાડા, દાહોદની અંદર ભરાય છે. બરાબર છે. ત્યારબાદ ડાંગ દરબાર, આહવા. ડાંગ દરબારની વિશેષતા તમને ખબર હોવી જોઈએ, ત્યાં હાલની તારીખમાં પણ વર્ષાસન આપવાનું ચાલુ છે. અગાઉના વિડીયો લેક્ચર જોયા હશે તો તમને ખબર હશે કે કઈ જગ્યાએ ગુજરાતમાં
હાલમાં પણ વર્ષાસન આપવામાં આવે છે તો ડાંગની અંદર ડાંગ દરબાર ભરાય છે, હોળી ઉપર આ ડાંગ દરબાર ભરાય છે ને વર્ષાસન આપવામાં આવે છે, મતલબ વર્ષાસનની અંદર કહેવાય કે તેને સાલિયાણા રૂપે આપવામાં આવે છે. સાલિયાણા શબ્દ પણ યાદ રાખજો. આપણો આજનો સવાલ છે ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે યોજાય છે? તો ઓપ્શન એ જેસાવાડા દાહોદ. જોઈએ વિદ્યાર્થી મિત્રો સવાલ નંબર 66 એટલે કે 66. પોઠોનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો. એ વણઝાર, બી ટાંડુ, સી નટ કે ડી એ અને બી બંને. તો ચાલો આપણે વણઝારા એટલે શું એના વિશે થોડીક માહિતી મેળવીએ. તો વણઝાર સાથે સંકળાયેલા લોકો એટલે વણઝારા. વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. વિચરતી અને વિમુક્ત જાતિ હતી એમાં સૌથી અગત્યનું કોણ હતું? વણઝારા હતા. આ સવાલ પણ પૂછાય કે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કોણ સૌથી અગત્યના હતા? બરાબર છે. ત્યારબાદ પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થાનું એક જાણીતું નામ છે. મોટે ભાગે વણઝારાઓ વેપારીઓ પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા. તેમની પોઠોનો સમૂહ વણઝાર કહેવાતો. પોઠોનો સમૂહ શું કહેવાય? વણઝાર અથવા તો ટાંડુ. વણઝાર અથવા તો ટાંડુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, આપણા સવાલનો જવાબ મળી ગયો છે. પરંતુ આપણે વણઝારા વિશે પૂરેપૂરી માહિતી મેળવી લઈએ એટલે તમને ખબર પડી ગઈ છે કે વણઝાર અને ટાંડુ એટલે ઓપ્શન એ અને બી બંને. આજનો આપણો જવાબ થશે ઓપ્શન ડી. બરાબર છે. જવાબ ઉપર ફોકસ ન કરતા અત્યારે આપણે મુખ્ય મુદ્દા ઉપર જઈએ. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો એટલે કે વણઝારાનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. જોયું, જહાંગીરે પણ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. બરાબર છે. આગળ હજી જોઈ લે થોડીક વાત કે એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી હતી અને બહાર જતી. બરાબર છે. આગળ જોઈએ તેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે. ક્યાં ક્યાં? ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી વણઝારાઓ જોવા મળે છે. અંગ્રેજોના શાસન પછી આ સમાજ વેરવિખેર થયો. ગરીબ વણઝારા બંગડી કાંગસીના વેપારી થયા તો કેટલાક મજૂર થયા, કેટલાક માટીકામ સાથે પણ સંકળાયા. જોકે સ્વાતંત્ર્યોત્તર ભારતમાં શિક્ષણ અને અન્ય યોજનાકીય લાભો લઈ તેઓ વિકસિત થયા છે. બરાબર છે. વણઝારાઓ ભાઈ અંગ્રેજોના શાસન પછી વણઝારાઓ પણ કેવા થઈ ગયા છે? વેર વિખેર થઈ ગયા છે. પણ તેમ છતાં અત્યારે ભારતમાં શિક્ષણ અને અન્ય યોજના મળે છે એના કારણે તેઓ આગળ વિકસિત પણ થયા છે. એટલે આજનો આપણો જવાબ શું થશે? પોઠોનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો વણઝાર અને ટાંડુ બંને આવશે એટલે ઓપ્શન ડી આપણો એકદમ સાચો થશે. જોઈએ ચાલો ત્યારબાદ સવાલ નંબર 6767. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરા જાણે રે. આવું હું ગાઈશ તો તમને થોડું ખરાબ લાગ્યું હશે પણ ભજન બહુ મસ્ત છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ એ ભજન કોણે રચ્યું છે? તો ગાંધીજીનું પ્રિય ભજન છે. તો કોણે રચ્યું છે? એ નરસિંહ મહેતા, બી મીરાબાઈ, સી સુરદાસ કે ડી તુલસીદાસ. તો જોઈએ ચાલો. ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. જોજો હા, 15મી સદીમાં થઈ ગયા છે અને સમગ્ર ગુજરાત ભરને ગુજરાતની પ્રજાને ભક્તિ રસથી તરબોળ કરી દીધી છે. મતલબ કે ભગવાનની ભક્તિની અંદર ઓતપ્રોત કરી દીધા છે, એકમેક કરી દીધા છે. એ કરવામાં સૌથી મહત્વનો ફાળો, અનન્ય ફાળો તો નરસિંહ મહેતાનો છે. ત્યારબાદ નરસિંહ મહેતા ઈસવીસન 1412 થી 1480 ગુજરાતી ભાષાના આદિ કવિ છે. પરીક્ષામાં આવું પણ પૂછાય કે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા ઓળખાય છે. ત્યારબાદ નેક્સ્ટ મૂળ તળાજા ભાવનગરના પછી જુનાગઢમાં આવીને વસેલા. એમનો જન્મ ભાવનગરના તળાજામાં થયો છે પણ જુનાગઢમાં એ રહેતા હતા.
તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો તથા પ્રભાતિયાએ લોક જન સમાજ પર ઊંડી અસર કરી છે. એમના પ્રભાતિયા તો ખૂબ ફેમસ છે, એમ કહીશ કે વિશ્વ વિખ્યાત છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. અને ગાંધીજીનું સૌથી કોઈ પ્રિય ભજન હોય તો વૈષ્ણવજન તો તેને કહીએ છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. એને સંસાર સાથે કાંઈ પણ લાગતું વળગતું ન હતું. એ નરસિંહ મહેતા હતા. તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો. પક્ષા પક્ષીમાં નહીં, પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન છે. મતલબ એને એવું નહોતું કે આ ઊંચ છે, આ નીચ છે, આ શુદ્ર છે કે ભાઈ વૈશ્ય છે કે એના ઘરે મારે જવાય કે ના જવાય, એને એવી કાંઈ લાગતી વળગતી નહોતી. એના મનમાં તો શું હતું કે જે હરિનું ભજન કરે છે, જેના નામમાં જેના મુખમાં ભગવાનનું સ્મરણ છે, ભગવાનનું નામ છે, તે જ સાચો હરિનો જન છે. તેને જ હરિજન કહેવાય છે. બરાબર છે? એટલે કે હરિનો જન છે. એમ હરિજન મતલબ હરિનો જન, ભગવાનનો માણસ. ભગવાન જેની પાસે સાક્ષાત છે તેઓ એવું માનતા હતા કે પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર. આ ફલાણો છે ફલાણો છે એમાં નહીં પરમેશ્વર. પરમેશ્વર તો ક્યાં છે? સમદ્રષ્ટિને સર્વ સમાન, કે જે બધાને એક સરખા જોવે છે ને ત્યાં ભગવાન છે, ત્યાં પરમેશ્વર છે, ત્યાં આપણા ભગવાન રહેલા છે તેવું માનવામાં આવે છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગીત ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. મેં કીધું હતું ને કે પ્રભાતિયા તેમના આજે વિશ્વ વિખ્યાત છે. બરાબર છે? અને એમના જીવનના દરેકે દરેક પ્રસંગો કૃષ્ણ ભગવાન આવીને પૂરા કરેલા છે. એ વાર્તા કહેવા બેસીશ તો વાર લાગશે. ફરી ક્યારેક પછી તમે કહેશો, કોમેન્ટ કરશો, તે આપણે વાર્તા પણ ફરી ક્યારેક કહીશું તમને. બરાબર છે? નરસિંહ મહેતા વિશે તો આપણે કહીએ ને એટલું ઓછું પડે છે. તો વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે? તો એ નરસિંહ મહેતાએ રચ્યું છે. ચાલો જોઈએ આગળનો સવાલ. સવાલ નંબર 6868. કોણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી? એ ભાલણ, બી નરસિંહ મહેતા, સી મીરાબાઈ કે ડી હેમચંદ્રાચાર્ય? તો જોઈએ થોડીક વાત કે ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. જોજો ગુર્જર ભાખા લખેલું છે, ખા ખાટલાનો ખા, રેડી, ખા ખારાનો ખા, ગુર્જર ભાખા ભાલણે. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયાથી બીજો સવાલ કે કોને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન એ ભાલણ જ જવાબ આવશે. ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી તો પણ ભાલણ આવશે. બરાબર છે? ચાલો જોઈએ આગળ. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર છે? આ બધાના આખ્યાનો છે, સંવાદ છે, એ ખૂબ મુખ્ય છે અને ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ચાલો તો આપણો જવાબ શું થશે? ઓપ્શન એ ભાલણ. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 69. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ સર્વજ્ઞ જયસિંહ, બી સવાઈ જયસિંહ, સી રાજા ભીમદેવ કે ડી સિદ્ધરાજ જયસિંહ? તો જોઈએ થોડુંક કે રાજપૂત શાસન વિશે વાત કરવી છે કે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. મુઘલ સામ્રાજ્યનું પતન થયું, પતી ગયું, ત્યારબાદ રાજસ્થાનની અંદર સૌથી શક્તિશાળી રાજ્ય કયું? તો જયપુર. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. જવાબ મળી ગયો. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. ઓપ્શન બી જવાબ છે. થોડીક હજી એના વિશે માહિતી મેળવી લઈએ કે તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. વેધશાળા મતલબ કે સમય વિશે.
અવકાશ શાસ્ત્ર વિશેનું, બરાબર છે. આવી બધી રચનાઓ કરેલી હતી. ફોટાની અંદર તમને દેખાઈ રહ્યું હશે. ત્યારબાદ અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટ્ટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. બરાબર છે. આ બધા પણ રાજપૂત શાસન દરમિયાનના રાજ્યો અગત્યના છે. ઓકે, આ મોટા ભાગે આ બધા રાજસ્થાનની અંદર વિકાસ પામેલા. મેવાડ એટલે કે એની સાથે મીરાબાઈનું નામ સંકળાયેલું છે. બરાબર છે. ચાલો, તો અહીંયા જવાબ શું થશે? ઓપ્શન બી, સવાઈ જયસિંહ. નેક્સ્ટ 7070. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ સિયાલ, બી સીલ, સી સીમે કે ડી સીમા. તો જોઈએ ચાલો થોડીક વધારે ડીપમાં માહિતી કે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, ઇન્ટિરિયર ઓફ ધ અર્થ, કે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આથી સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવાય? ભૂકવચ. સૌથી પાતળું સ્તર હોય છે અને તે 35 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને સિયાલ, સિલિકાનો સી અને એલ્યુમિનિયમ સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને સીમા એટલે કે સિલિકાનો સી અને મેગ્નેશિયમનો મા એટલે કે તેને સીમા કહેવામાં આવે છે. એટલે આપણો જવાબ થઈ ગયો ઓપ્શન ડી. જો આવી ગયો ઓપ્શન ડી જવાબ આવી ગયો. બરાબર છે. ચાલો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કે આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. શું કીધું? મેન્ટલ. બરાબર છે. નેક્સ્ટ, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું છે, જેને નીફે નિકલનો ની, ફેરસનો ફે કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે, 16% ભાગ મેન્ટલ છે, તેમજ 83% ભાગ ભૂગર્ભ છે. અને પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. પૃથ્વીની ત્રિજ્યા 6371 કિલોમીટર છે. તો આપણો જવાબ શું થશે વાલા વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ થશે ઓપ્શન ડી, સીમા. બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ. 71. પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? ખાસ ધ્યાનથી જોજો વાલા વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન એ 2, બી 3, સી 4 કે ડી 5. તો જોઈએ, પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. પર્યાવરણ મુખ્ય 4 ઘટકોનું બનેલું છે. કયા કયા 4 ઘટકો? તો આ 4 ઘટકોમાં પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણનો સમાવેશ થાય છે. બરાબર છે. ત્યારબાદ જોઈએ કે પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? જોજો, અહીંયા મુખ્ય ઘટકો પૂછે તો 4, પ્રકાર પૂછે તો 2. બરાબર છે. પ્રકાર પૂછે તો 2, ઘટકો પૂછે તો 4. સર, મુખ્ય 2 પ્રકાર કયા છે? જણાવો તો. મુખ્ય 2 પ્રકાર કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકો ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. અને માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. બરાબર છે વાલા વિદ્યાર્થીઓ? એટલે આપણો જવાબ શું થશે? પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે? 4 ઘટકોનું. ઓકે છે. ચાલો તો જોઈએ નેક્સ્ટ. સવાલ નંબર 72. 72. મધ્યાવરણની ઉપર કયું આવરણ આવેલું છે? ઓપ્શન એ ક્ષોભ આવરણ, બી સમતાપ, સી ઉષ્માવરણ કે ડી એક પણ નહીં. તો જોઈએ,
તો મધ્યાવરણની ઉપર કયું આવરણ આવ્યું હશે? ઉષ્મા આવરણ. તો જો અહીંયા લખ્યું છે કે મધ્યાવરણની ઉપર આ આવરણ આવેલું છે. આ આવરણ મતલબ ઉષ્મા આવરણ આવેલું છે. 80 કિલોમીટરથી શરૂ કરી જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય પાતળી હોય છે. જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ તાપમાન વધતું જાય છે. મતલબ કહેવાય કે ઉષ્મા આવરણની અંદર હવા કેવી હોય? અતિશય પાતળી. જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાન કેવું થાય? વધતું જાય છે. બરાબર છે. અને શરૂઆત ક્યાંથી થાય? 80 કિલોમીટરથી. નેક્સ્ટ, આ આવરણને બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. બે પેટા વિભાગ કયા? એક આયનાવરણ અને બાહ્યાવરણ. કોને? ઉષ્મા આવરણના બે પેટા વિભાગ છે. એક આયનાવરણ અને બીજો બાહ્યાવરણ. આયનાવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. મતલબ વાલા વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ સવાલ પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી આ ગ્રીન મુદ્દો છે ને તે, કે રેડિયો તરંગોનું પરાવર્તન ક્યાં થાય છે? આયનાવરણમાં. ટીવી, રેડિયો પ્રસારણ, ઇન્ટરનેટનો લાભ કયા આવરણને આભારી છે? આયનાવરણને આભારી. બરાબર છે. અને આયનાવરણની ઉપરના આવરણને શું કહેવાય? બાહ્યાવરણ કહેવામાં આવે છે. તો આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન સી, ઉષ્માવરણ. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 73 મતલબ 73. ઓકે, નીચેના પૈકી કઈ આપત્તિ કુદરતી નથી? ઓપ્શન એ ભૂકંપ, બી જ્વાળામુખી, સી સુનામી કે ડી હુલ્લડ. કુદરતી આપત્તિ નથી, જે માનવ દ્વારા નિર્મિત થયેલી હોય તેવી છે. મતલબ અહીંયા જો આપત્તિઓ આપી છે, કુદરતી આપત્તિ કઈ છે? ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું. આ બધી કુદરતી આપત્તિઓ. જ્યારે માનવ સર્જિત આપત્તિ કઈ? એક તો આગ લગાડી હતી, કહીએ ને આપણે આગ લગા દેંગે, આગ લગા દેંગે, આગ લગા દેંગે. બરાબર છે. પછી ઔદ્યોગિક અકસ્માત, અમુક અમુક ઇન્ડસ્ટ્રીની અંદર આગ લાગી જાય અથવા તો કોઈ પણ પ્રકારનો ઘટના ઘટે. બોમ્બ વિસ્ફોટ, માર્ગ અકસ્માત, બરાબર છે, નજરહટી દુર્ઘટના ઘટી જેવી વાત છે. હુલ્લડ, હુલ્લડ મતલબ કે બહુ બધા લોકો એકસાથે ટોળું વળીને આવી જાય છે તેવા હુલ્લડ કાઢે તે. બરાબર. તો એક શું છે? માનવ સર્જિત છે. આપણને સવાલ શું પૂછ્યો? કઈ આપત્તિ કુદરતી નથી? તો કઈ કુદરતી નથી? તો હુલ્લડ છે તે કુદરતી નથી. ઓપ્શન ડી સાચો જવાબ. રેડી? ચલો નેક્સ્ટ સવાલ નંબર વાલા વિદ્યાર્થીઓ આવી ગયો છે 7474. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? એ રાજસ્થાનનું રણ, બી સહારાનું રણ, સી કચ્છનું રણ કે ડી એક પણ નહીં? ચાલો, તો તમને ખબર પડી જ ગઈ છે. સહારાનું રણ. યસ, સહારાનું રણ છે પણ કેવું છે? ગરમ રણ. સહારાનું ગરમ રણ. સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ છે. સહારાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા પ્રદેશમાં દિવસનું તાપમાન 50°C સુધી પહોંચી જાય છે, તો રાત્રિનું 0°C જેટલું નીચું પણ થઈ જાય છે. ઘણી વખત તો 0°C કરતા પણ ઓછું હોઈ જશે. બરાબર, માઇનસમાં પણ જાય. માઇનસમાં પણ જઈ શકે છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી, સહારાનું રણ. ઓકે, નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 75. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ઓપ્શન એ ચાઇના, બી અમેરિકા, સી ભારત કે ડી રશિયા? તો જોઈએ કે ભારત એક લોકશાહી દેશ છે. આપણે અગાઉ પણ જોયેલું કે સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ અથવા વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો ભારત આવશે. બરાબર છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. આપણા દેશને ચલાવવો હોય તો આપણા દેશ માટે વ્યવસ્થિત ચલાવવો હોય, સારી રીતે સંચાલન થઈ શકે માટે બંધારણની રચના કરવામાં આવી છે. તો બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. પરીક્ષામાં પૂછાઈ શકે કે બંધારણ દેશનું સંચાલન કરવા માટેની ખાલી જગ્યા કહેવાય, તો માર્ગદર્શિકા. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત દેશનું છે. એટલે ઓપ્શન સી જવાબ થઈ ગયો. હજી આગળ થોડીક માહિતી જોઈ લે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારુ સંચાલન થાય
આ માટે બંધારણમાં અનેક જોગવાઈ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. બરાબર છે? જો અમુક વ્યવસ્થા વિખાઈ જાય તો આપણા દેશનું સંચાલન ન થાય. આપણા દેશમાં આર્થિક, સામાજિક, ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે. એટલે આપણા દેશની અંદર ધાર્મિક ભિન્નતાઓ છે, સામાજિક ભિન્નતા છે, આર્થિક ભિન્નતા છે. મતલબ કોઈક ગરીબ છે, કોઈક અમીર છે, કોઈક બહુ પૈસાવાળો છે, કોઈક મધ્યમ વર્ગનો માણસ છે. એ સિવાય સામાજિક ભિન્નતાઓ હોય છે. એક સમાજ, બે સમાજ, એટલે મતલબ કે એ સમાજ, બી સમાજ, સી સમાજ. હું કોઈ સમાજનું નામ નથી લેતો. આપણે ગણિતની જેમ ધારી લઈએ કે ધારો કે એ સમાજ છે, ધારો કે બી સમાજ છે, ધારો કે સી સમાજ છે, એવી રીતે. અને પછી ધાર્મિક ભિન્નતા, ધર્મને લગતી અલગ અલગ ભિન્નતાઓ જોવા મળે છે. કોઈકનો હિન્દુ ધર્મ, કોઈકનો મુસ્લિમ, કોઈ શીખ, કોઈક ખ્રિસ્તી છે, કોઈ ઈસાઈ છે, કોઈ પારસી છે, કોઈ જૈન છે, કોઈ બૌદ્ધ છે. આમ અલગ અલગ ધર્મ હોઈ શકે છે. બરાબર છે? એટલે એ દરેકે દરેક ધર્મને સેમ ટુ સેમ તક મળે, સેમ ટુ સેમ પ્રિફરન્સ મળે, એ માટે આપણું બંધારણ તૈયાર કરનારા લોકોએ ધ્યાન રાખેલું છે. તો વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત દેશનું. કોનું છે? ભારત દેશનું. ચાલો જે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સવાલ નંબર 76. રાજ્ય સરકારના મુખ્ય અંગો કેટલા છે? ઓપ્શન એ 1, બી 2, સી 3 કે ડી 4. તો જે રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. તો કેટલા અંગો મુખ્ય થયા? 3. દેખાય? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આજે મારે તમને થોડીક ધારાસભા વિશે વાત કરવી છે. થોડીક એવી જ કરીશ, વધારે નહીં કરું ડીપમાં. બરાબર છે? ચાલો. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ કહેવામાં આવે છે. બરાબર છે? રાજ્યની ધારાસભાના 2 ગૃહ, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ. ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. નીચલા ગૃહને શું કહેવાય? કોમેન્ટની અંદર જણાવજો. બરાબર? આગળ જોઈએ. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. મતલબ કે 6 રાજ્યમાં, સમગ્ર ભારતના 28 રાજ્યોમાંથી 6 રાજ્યોને ફક્ત વિધાન પરિષદ છે. અને એ પણ કયા કયા? બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. બરાબર છે? બિમ ઉત્તર કર્ણા, બિમ ઉત્તર કર્ણા, તેલ આંધ્રમાં. બરાબર છે? ચાલો, આ 6 પ્રદેશ. નેક્સ્ટ, ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. આ સવાલ પૂછાય કે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ છે? તો નહીં. બરાબર છે? અથવા પૂછાઈ શકે ગુજરાતની ધારાસભામાં નીચેના પૈકી કયું નથી? ઓકે. અથવા તો ગુજરાતની ધારાસભામાં કયું ગૃહ નથી? ઉપલું, નીચલું, વિધાન પરિષદ કે એ અને સી બંને? તો એ અને સી બંને. બરાબર છે? ઉપલું ગૃહ, એનું નામ જ વિધાન પરિષદ. ગુજરાતમાં કોઈ ઉપલું ગૃહ છે નહીં. ત્યારબાદ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. આ સવાલ પૂછાઈ શકે વિધાન પરિષદ એ કેવું ગૃહ છે? તો કાયમી ગૃહ છે. ત્યારબાદ વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે. કેટલા વર્ષ? 6 વર્ષ. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. મતલબ 33% સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થઈ જાય, રિટાયરમેન્ટ લઈ લેશે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. બરાબર છે? રાજ્ય નક્કી કરે કે વિધાન પરિષદ રાખવી છે કે નહીં. હવે આગળ વાત કરીએ. રાજ્યની ધારાસભાના નીચલા ગૃહને તમે કોમેન્ટ કરી હતી, શું કહેવાય તેને? વિધાનસભા. શું કહેવાય? વિધાનસભા કહેવામાં આવે છે. અને ગુજરાતના વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? સવાલ તમને પૂછું છું, જવાબ મને કોમેન્ટ કરજો. અથવા ક્લાસરૂમમાં વિડીયો જોવો છો, તમારા સરને જવાબ આપજો કે ગુજરાતની વિધાનસભામાં કેટલા સભ્યો છે? ઓકે. ચાલો. તો વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદ્દત 5 વર્ષની છે. તેની મુદ્દત પૂરી થતા તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે
છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. ક્લિયર? રાષ્ટ્રપતિ શાસન પણ લાગી શકે જો વિધાનસભાની પ્રત્યે એમ કહેવાય કે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થાય. વિશ્વાસપાત્ર ન દાખલ થાય, વિશ્વાસપાત્ર લોકો તરીકે ન સાબિત થાય અને અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ થાય અને જો સભા બરખાસ્ત કરવી પડે વિધાનસભા, ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. ગુજરાતમાં પણ ઘણી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડેલા છે. બરાબર છે? તો રાજ્ય સરકારના મુખ્ય અંગો કેટલા છે? 3. રેડી છે? એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી 3. એમાંથી આપણે કેટલું બધું શીખ્યા જો વાલા વિદ્યાર્થી. બરાબર છે? તો આવું જ શીખવાનું હોય છે આપણે. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 77. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? એ પ્રતિભા પાટીલ, બી ઇન્દિરા ગાંધી, સી સુષ્મા સ્વરાજ કે ડી લતા મંગેશકર. તો જોઈએ આ બેન હતા. આ બેનનું નામ શું છે? પીપી મતલબ પ્રતિભા પાટીલ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. શું કીધું? આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે. રાજસ્થાનની મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે. એમની જીવનશૈલી સરળ અને સહજ હતી. બરાબર છે? એવું તો ન પૂછાઈ શકે, પરંતુ મેં તમને કીધું એમ કે થોડુંક આપણે જાણી લઈએ તો મજા આવી જાય. બરાબર છે? કારણ કે રાષ્ટ્રપતિ એટલે એમ કહેવાય કે ભારત દેશના સર્વપ્રથમ નાગરિક કોણ છે? તો એ રાષ્ટ્રપતિ છે. બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ પ્રતિભા પાટીલ. નેક્સ્ટ જોઈએ સવાલ નંબર 78. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? એ ઈસવીસન 1851, બી ઈસવીસન 1852, સી ઈસવીસન 1853 કે ડી ઈસવીસન 1854. તો દરેકને ખબર છે ડેલહાઉસીના સમયગાળાની અંદર ઈસવીસન 1854માં ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત થઈ હતી. આ વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તાર ટપાલ અને રેલવેની શરૂઆતો. બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 79. સાપ્તાહિક બજારનું બીજું નામ કયું છે? એ પખવાડિયા, બી મોહલ્લા બજાર, સી ગુજરી બજાર કે ડી આપેલ તમામ. તો જોઈએ ચાલો ગુજરી કે સાપ્તાહિક બજાર એટલે શું? સર અહીંયા જ જવાબ મળી ગયો. યસ, સી જવાબ આવશે ગુજરી બજાર. પણ શું છે? તો સાપ્તાહિક બજાર એ કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, એટલે તેને સાપ્તાહિક બજાર કહે છે. કેટલાક વિસ્તારોમાં તેને હાટ કહેવાય છે. ઉદાહરણ તરીકે દર શનિવારે આ બજાર ભરાતી હોવાથી તેને શનિવારી બજાર કહેવાય છે. મતલબ કે વિસ્તાર વાઇઝ અલગ અલગ હોય. બરાબર છે? અલગ અલગ વારે ભરાય. સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, રવિવારે. આવી બધી અલગ અલગ વારીઓ ભરાતી હોય છે. રેડી છે? અને તેને કેટલાક વિસ્તારમાં શું કહેવાય? હાટ ભરાણો એમ. બરાબર છે? એવું પણ કહી શકાય. વેપારીઓ દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં દુકાન સંકલીને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈને ત્યાં દુકાન લગાવે છે. મેં કીધું ને કે જે તે વિસ્તારમાં જે તે વારી હોય ને ત્યાં જશે વેપારી. નેક્સ્ટ, દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે. જરૂરિયાતની ઘણી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. શું કીધું? પરીક્ષામાં પૂછાય કે કઈ બજારમાં જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે ભાઈ? તો કઈ બજાર આવશે? ગુજરી કે સાપ્તાહિક બજાર. નેક્સ્ટ, નાના વેપારીઓ તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. સાપ્તાહિક બજાર વેપારીને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે વેચી શકે છે. બરાબર છે? ચાલો તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન સી ગુજરી બજાર. સાપ્તાહિક બજારનું બીજું નામ શું છે? ગુજરી બજાર. પણ મેં કીધું દરેક મુદ્દા ધ્યાન રાખવા પડશે. નેક્સ્ટ, 8080 ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ના કાયદા અંતર્ગત ગ્રાહકોને કેટલા અધિકારો મળ્યા છે? 3, 2, 5 કે 6? તો દરેકને ખબર હશે કેટલા મળેલા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ના કાયદા અંતર્ગત ગ્રાહકોને કેટલા?
6 અધિકારો મળ્યા છે. સર કયા કયા 6? તો પહેલો સલામતીનો અધિકાર, બીજો માહિતી મેળવવાનો અધિકાર, ત્રીજો પસંદગી કરવાનો અધિકાર, ચોથો રજૂઆત કરવાનો અધિકાર, પાંચમો ફરિયાદ નિવારણનો અધિકાર અને છઠ્ઠો ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. તો આવા અલગ અલગ 6 અધિકારો મળેલા છે. અધિકારો વિશે વધારે ચર્ચા કરવા જઈશું તો સમય લાંબો જશે. ફરી પાછા ક્યારેક નેક્સ્ટ વિડીયોની અંદર આવશું ત્યારે આપણે એની વાત કરીશું. પણ આપણે અહીંયા જવાબ શું આવશે? 6. બરાબર છે, ઓપ્શન ડી. ઓકે, ચાલો તો જોઈએ નેક્સ્ટ. અરે વાહ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ, હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે, તમને મજા આવી હશે, તમને ઘણું બધું જ્ઞાન મળ્યું હશે એવું હું માનું છું. આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો હશે તેવું માનું છું. જો થયો જ હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર તમારા પ્રતિભાવો, તમારો રિવ્યુ, તમારો ફીડબેક લખીને જણાવજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું એક વખત કહી દઉં, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુનું બેલ આઇકન દબાવી દેજો, વિડીયો ગમી જાય લાઈક કરી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દેજો. બાકી આની પીડીએફ જોઈતી હોય તો મેં કીધું એમ હમણાં ફ્રી મળે છે ભાઈ, 7265000123. બરાબર છે. આ નંબર પર તમે મને વોટ્સઅપ પર મેસેજ કરશો એટલે હું તમને પીડીએફ મોકલી આપીશ. તમારે મારી સાથે જે કંઈ પૂછવું હોય તમે મને પૂછી પણ શકો છો, અથવા તમે મને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. બરાબર છે. તો ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરુ ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.